હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસુમ ચેનલમાં. તો આજનું મારું ટોપિક છે શેરનું ઓછું ભરણું એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયો જોતા પહેલા તમને શેર મૂડી અને શેરનું વધારે ભરણું એટલે શું એનો અર્થ નથી ખબર તો તમે મારા ચેનલ પર જઈને પહેલા એ વિડીયોને જોઈ લો, તો જ આ વિડીયોને જોજો, કારણ કે એ વિડીયો વગર આ વિડીયો ન સમજાય. ઓકે ને? તો ચાલો સ્ટાર્ટ કરીએ. શેરનું ઓછું ભરણું એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને એ વાત તો ક્લિયર થઈ ગઈ હશે કે કંપનીને જ્યારે મૂડીની જરૂર હોય છે ત્યારે એ શેર બહાર પાડે છે. તો જ્યારે કંપનીને જેટલી મૂડીની જરૂર હોય એના કરતાં ઓછી અરજીઓ આવે તો એને શું કહેવાય? શેરનું ઓછું ભરણું. એટલે કે જેટલી જરૂર હતી એના કરતાં ઓછી અરજીઓ આવે. હવે એમાં શું છે, એક રૂલ્સ છે કંપનીનો કે જો 90% અરજીઓ આવે તો એને એક્સેપ્ટ કરી લેવાનો. ધારો કે તમને 10 લાખની જરૂર છે, એના 90% એટલે કે 9 લાખ આવે તો એને એક્સેપ્ટ કરી લેવાનું. ઓકે. હવે અને જો 8 લાખ અરજીઓ આવે એટલે કે 80% આવે તો એને રિજેક્ટ કરવાનું અને પૂરેપૂરા નાણાં પાછા કરી દેવાનું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે નહીં? શેરનું ઓછું ભરણું એટલે શું? જો સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે. તો ફરી મળીશું. બાય બાય.